ગોંડલની અંદર આવે છે હીરો બનવા, પણ ઝીરો બનીને જાય છે. ઓરિજિનલ ગોંડલનો હીરો તો ગણેશ ગોંડલ, કોહિનૂર હીરો છે ઈ. તમે બધાય જીરો. હવે મિત્રો બાપુએ ખુલ્લેઆમ ગણેશભાઈ ગોંડલની કેમ આટલી બધી તારીફ કરી? જે આ મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગોંડલ સરસામાં હતું ને હવે સરસા મામલે મિત્રો વાત કીધો બાપુએ ખુલ્લેઆમ ગણેશભાઈ ગોંડલને કેમ હીરા કહ્યા છે. ખાસ કરીને મિત્રો વાત કીધો બાપુનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ. જે આ મિત્રો વાત કીધો આગળ તમને બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું. ચેનલમાં પહેલી વાર આવી હોય તો ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે આ મિત્રો વાત કીધો લાખોની સંખ્યામાં લોકો વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાય છે. તો રાહ કોને જોવો છો, જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. તમને બધા લોકોને ખબર છે કે જિગીશાબેન પટેલ હોય કે મેહુલભાઈ બોગરા હોય, જે આ મિત્રો વાત કીધો ગણેશભાઈ ગોંડલનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. મેં મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલની તારીફ જ કરી હતી. કારણ કે તમને લોકોને ખબર છે કે જ્યારે ગુજરાતની અંદર કોરોના આવ્યો હતો અને મિત્રો વાવાઝોડું આવ્યું હતું ત્યારે ગણેશભાઈ ગોંડલ ગરીબ લોકોની મિત્રો સેવાઓ કરી રહ્યા હતા. અને મિત્રો વાત કરી તો ઘરે ઘરે જઈને મિત્રો વાત કીધો પૂછી રહ્યા હતા કે ભાઈ તમને કંઈ પણ જરૂર હોય તો કહેજો. મિત્રો વાત કીધો બાપુએ મિત્રો ગણેશભાઈ ગોંડલની તારીફ કરી છે તો આના વિશે આપણે કંઈ પણ કહેતા નથી. બિલકુલ મિત્રો વાત કીધો બાપુની વાત સાચી છે કે ગણેશભાઈ ગોંડલ છે એ હીરા છે. બાકી તમને લોકોને ખબર છે કે આપણે કોઈનો પણ વિરોધ કરતા નથી. એવું નથી કે ભાઈ અમે ગોંડલની અંદર મિત્રો વાત કીધો સપોર્ટ જ કરી છે, પરંતુ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે ગોંડલની અંદર મિત્રો વાત કીધો જ્યારે મિત્રો જિગીશા પટેલ ગઈ હતી ને ત્યારે મિત્રો વાત કીધો જે હુમલાઓ કરવામાં આવ્યા હતા, કાસો તોડવામાં આવ્યા હતા, ત્યારે મેં એવું પણ કહ્યું હતું કે મિત્રો વાત કીધો વાતથી ભાઈ મામલો રફાદફા કરવો જોઈએ પણ આપણે હુમલો કરવો જોઈએ નહીં. અને ગણેશભાઈ ગોંડલે પણ કહ્યું હતું કે ભાઈ અમારા લોકોએ આ હુમલો કર્યો છે, આ ખોટું છે. જે આમાં મિત્રો વાત કીધો વિડીયો બને એટલું શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.